મિર્ચી મોર્નિંગ. ગઈકાલે સવારે સન્ડે મોર્નિંગ હું 2 જગ્યાએ ચાલવા ગયેલો. સૌથી પહેલા સાબરમતી રિવરફ્રન્ટ સવારે 6 વાગે ત્યાં પહોંચીને જોયું તો 4000 લોકો ભેગા થયેલા 5:45 વાગ્યાના. શેના માટે? કેન્સર અવેરનેસ માટે. કેન્સરને હરાવી ચૂકેલા વિનર્સ એમને સાથ આપવા માટે અને કેન્સરની સામે લડતા જે વોરિયર્સ હોય એમનું મનોબળ વધારવા માટે એક વોક ઓર્ગેનાઇઝ થયેલી, એક રન ઓર્ગેનાઇઝ થયેલો અને નામ પણ બહુ સરસ હતું, રન ટુ એડ લાઈફ. ત્યાં એવા કેન્સર સર્વાઈવર્સને મળ્યો જેમને 2 વાર કેન્સર થયું હોય તે છતાં હિંમત ના હાર્યા હોય અને કેન્સરને હરાવ્યું હોય, રોગને માત આપી હોય. આ સાંભળવામાં જેટલું સહેલું લાગે છે એ જીવવું કેટલું અઘરું છે કલ્પી જુઓ. કોઈના પણ ઘરમાં એકવાર કોઈને રોગ થાય ને, હોસ્પિટલના પગથિયા ચડવા પડે એટલે આખું ઘર ડિસ્ટર્બ થઈ જતું હોય છે, પછી કોઈ પણ ડિસીઝ હોય. અને એવું જોવા મળ્યું છે કે 2 સરખી ઉંમરના લોકોને કેન્સર થયું હોય, એક વેલ ટુ ડુ હોય અને બીજો ગરીબ હોય. પણ પેલો વેલ ટુ ડુ નિરાશાવાદી હોય અને ગરીબ હોય આશાવાદી હોય. તો એક જણ જિંદગીથી હારી જાય અને બીજો મોત સામે જીતી જાય. Attitude plays a big role. Attitude for tackling a problem, attitude for dealing with depression, openness to embrace obstacles and coping up with problems. જીજીવિષા બહુ મહત્વની છે, જીવન જીવવાની પ્રબળ ઝંખના. અને એને કારણે જ કોઈ 80 વર્ષના દાદી મોર્નિંગ વોક કરતા જોવા મળે છે. કારણ કે ગઈકાલે હું સાબરમતી રિવરફ્રન્ટ ગયો, એ રન ટુ એડ લાઈફ માંથી પછી ગયો એલડીમાં મોટિવ ચેરિટી વોક. ત્યાંય 5000 લોકો, બધા લોકો એક કારણ માટે ભેગા થયા હતા કે ચેરિટી કરવી છે, ડોનેશન કરવું છે. અને ગઈકાલે કેટલું ડોનેશન ભેગું થયું? અરાઉન્ડ 75 લાખ રૂપિયા. અલગ અલગ એનજીઓઝ ને એમાંથી હેલ્પ થાય. પણ મૂળ મુદ્દાની વાત કે ત્યાં 82 યર્સના દાદા દાદી એ પણ 4 કિલોમીટર ચાલ્યા. મેં એમને પૂછ્યું કે તમે યંગસ્ટર્સને શું મેસેજ આપશો? તો કે બસ ખુશ રહેવા માટે જે કરી છૂટવું હોય કરી છૂટો, પણ ખુશ રહો તો લાંબુ જીવાશે અને સારું જીવાશે. જે કરો પૂરા પેશનથી કરો. સો આજનો મોર્નિંગ મંત્ર, આપણે આ દુનિયામાં કશું ગુમાવા નહીં, માત્ર મેળવવા માટે જ આવ્યા છીએ. જે મળે એ બોનસ છે એમ માનીએ તો ખુશ જ રહેવાય. 7:12 થઈ રહી છે. 19th Feb 2018 મંડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.